नमस्कार। समग्र शिक्षा अभियान अंतर्गत दिव्यांग बाळकोने मार्गदर्शन मळी रहे ते हेतुसर यूट्यूब चैनल मार्फते हूँ पंचाल भरत कुमार हीरालाल, दाहोद डिस्ट्रिक्ट फतेपुरा तालुको सलरा कस्टर दिव्यांग बाळकोने मार्गदर्शन मळी रहे ते हेतुसर जे विविध प्रोग्रामो कार्यक्रमों चलाववामां आवे छे ते विषय वस्तुना मुद्दामां આપણે दिव्यांग बाळकोमां पायागत भाषाना ख्यालोनो विकास आ बाबत આપણે चर्चा करीशुं। सामान्य बाळक ए सामाजिक परिवेशमां ज जीवतुं होय छे। तेने विशाळ फलक कार्यक्षेत्र मळतुं होवाथी सामान्य बाळकोने भाषाना ख्यालो विकसाववामां कोई ज प्रॉब्लेम पड़ती नहीं। परंतु ज्यारे आपणे दिव्यांग बाळकोनी माटे चर्चा करी रह्या छीए त्यारे खास ए जोवानुं रहे कि आ बाळकोने भाषा शीखवामां क्या शुं मुश्केली पड़ी रही है, शुं अवरोधरूप है, कया कारणोसर एने भाषा शीखवामां मुश्केली पड़ी रही है। आ विषय पर આપણે चर्चा करिए तो प्रज्ञाचक्षु बाळक है। આપણે जाणीए छीए तेम कि मनुष्य मोटा भागનું જે જ્ઞાન છે એ દ્રષ્ટિ દ્વારા જ મેળવતું હોય છે, જ્યારે પ્રજ્ઞાચક્ષુ બાળકને દ્રષ્ટિ જ નથી। એટલે પ્રથમ જે એને કોઈપણ વસ્તુનો કે વિષયનો આપણે જો ખ્યાલ સ્પષ્ટ કરવો હોય તો જે વસ્તુ એને જોઈ જ નથી, નિહાળી જ નથી, તો એ વસ્તુનો આપણે ખ્યાલ સ્પષ્ટ કરાવવા માટે બહુ ધીરજથી અને ખંતથી समझाव्या पछी ज आपणे ख्याल स्पष्ट करी शकीए छीए। भाषानो ख्याल स्पष्ट करवामां प्रज्ञाचक्षु बाळकने आपणे रिपीटेशन द्वारा तो ख्याल स्पष्ट करावीए, पण अहींया मोटो प्रश्न हियरिंग एम्पेरमेंट बाळकोनो थाय छे कि जे बाळक सांभળી ज नथी शकतुं। तो आ बाळकने આપણે ભાષાનો ખ્યાલ કેવી રીતે સ્પષ્ટ કરે, કારણ કે એને ભાષા સાંભળી જ નથી, જેને અક્ષર ઉચ્ચારણ સાંભળ્યું જ નથી, જેને વાણી શુદ્ધનો અનુભવ જ નથી, તો આપણે એને કેવી રીતે ખ્યાલ આપણે સ્પષ્ટ કરીશું, તો એ બાબતે આપણે ચર્ચા કરીએ। ચર્ચામાં આ બાળકોને જો આપણે ખ્યાલ સ્પષ્ટ કરવો હોય तो बाळक पासे ए समझी આપણે જે કહેવા માંગીએ છીએ એને એક્ટિવિટી દ્વારા, પ્રવૃત્તિ દ્વારા કે સાઇન લેંગ્વેજ દ્વારા આ બાળકોને આપણે ફક્ત ને ફક્ત સાઇન લેંગ્વેજ દ્વારા શીખવી શકીએ છીએ, સમજાવી શકીએ છીએ। હિયરિંગ એમ્પેરવાળા બાળકોને આપણે નાનું બાળક છે જન્મતા સાથે જ જો એ બહેરું મૂંગું છે तो ये बाळकने एना माता पिता प्रत्येनो जो भाव पण समजावो होय तो आपणे समजावવું પડશે कि आ तारा माता छे, तो माता तरीकेनो एने ख्याल स्पष्ट करवा माटे एनी पासे लागणीनो भाव छे એટલે એ સમજાવવામાં થોડી અનુકૂળતા પડશે। પિતા સાથે પણ એ જોડાયેલો છે, એની સાથે પણ જોડાય, માતા પિતા ભાઈ બહેન આ જે પારિવારિક સંબંધો સાથેનું જે વાર્તાલાપ છે, વ્યવહાર છે, એ બાળકને આપણે સાઇન લેંગ્વેજ દ્વારા સમજાવી શકીએ છીએ કે આ તારા માતા છે, આ તારા પિતા છે, આ તારા ભાઈ છે, આ બહેન છે, એ ખ્યાલ તો આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ। પરંતુ આપણે બાળકનો ખ્યાલ સ્પષ્ટ કરવો પડશે કે સામાજિક સંબંધોની અંદર મામા કોને કહેવાય, કાકા કોને કહેવાય, વાણી ઉચ્ચાર દ્વારા આપણે જે કંઈ શું કહેવા માંગીએ છીએ, जाने कि આપણે કમળનો ક ખ્યાલ સ્પષ્ટ કરવો છે ભાષામાં,
તો કનો ખ્યાલ સ્પષ્ટ કરવા માટે બાળકને કહેવું પડશે કે આ ક આકૃતિ, આ જે આકૃતિ હોય તેને આપણે ક સંકલ્પના સ્પષ્ટ કરવી પડશે, તો જ એનો ખ્યાલ સ્પષ્ટ થશે. અને એકવાર એના મનમાં દ્રઢીકરણ કર્યા પછી એ બાળકને આપણે એનો ખ્યાલ સ્પષ્ટ કરાવી શકીએ છીએ. ભાષાગત ખ્યાલનો સ્પષ્ટ કરવા માટે હિયરિંગ ઇમ્પેરમેન્ટવાળા બાળકોને જો યોગ્ય દિશામાં તજજ્ઞ દ્વારા ટ્રેન કરવામાં આવે તો એ ભાષામાં પણ સારી રીતે નિપુણ થઈ અને સાંપ્રત યુગમાં ટેકનોલોજીના ઉપયોગ દ્વારા, મેસેજ દ્વારા સારામાં સારી રીતે લેખન કાર્ય કરી શકે છે. આ લોકોનું SMS ટાઈપિંગ એટલું જોરદાર હોય છે કે આપણને પણ વિચાર આવે કે આ લોકો આટલી ઝડપી અને સારી રીતે કેવી રીતે લેખન કાર્ય કરી શકે છે. ફક્ત ને ફક્ત તેમને સહાનુભૂતિની જરૂરિયાત છે, સહકારની જરૂરિયાત છે, શિક્ષણની જરૂરિયાત છે. જો તેમને યોગ્ય રીતે શિક્ષણ મળી રહે તો આ બાળકો સારી રીતે આગળ આવે છે. અને શિક્ષણ મેળવવા માટે ભાષા એ ખૂબ જ અગત્યની છે. અને ભાષાની અંદર એના પાયાગત ખ્યાલોનો સ્પષ્ટીકરણ હોય તો જ એ બાળક ભાષામાં સારી રીતે આગળ આવી શકે છે. કારણ કે વિચારોની આપણે ભાષા દ્વારા જ કરતા હોઈએ છીએ. એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે જે વ્યવહારથી જોડાય છે અને પોતાના વિચારો વ્યક્ત કરે છે એનું માધ્યમ ભાષા છે. એટલે દિવ્યાંગ વ્યક્તિ શું કહેવા માંગે છે તો એની ભાષાને જો સારી રીતે સમજતો હોય તો એ પોતાના વિચારો બીજી વ્યક્તિ સામે રજૂ કરી શકશે અને તેને બીજા સાથે સામંજસ્ય કેળવવામાં વધુ અનુકૂળતા રહેશે. એટલે ભાષાના પાયાગત ખ્યાલોનો ખ્યાલ હોવો એ એના જીવન વિકાસ માટે ખૂબ જ અગત્યનું છે. એના માટે એને ભાષાનો પાયાગત ખ્યાલો હોવા જરૂરી છે. મન બુદ્ધિના બાળકો માટે આપણે જોઈએ તો આ બાળકને સમજાવવામાં આપણને ખૂબ જ મુશ્કેલી પડે છે. પણ આપણે જો એને પ્રેમ અને હૂંફ દ્વારા જો તાલીમ આપવામાં આવે તો આ બાળક પણ સહેલાઈથી ભાષાનો સમજી અને પોતાના વિચારો વ્યક્ત કરે છે. પ્રજ્ઞાચક્ષુ બાળક એટલે આપણે કહીએ કે કલરવની દુનિયા. એટલે આ બાળકો માટે પોતાની અભિવ્યક્તિ રજૂ કરવા માટે ભાષાનો ખૂબ ઉપયોગ કરતા હોય છે, ભરપૂર ઉપયોગ કરતા હોય છે. પ્રજ્ઞાચક્ષુ બાળકને ભાષાના ખ્યાલો માટે તેઓ પહેલેથી જ અને ખૂબ જ જિજ્ઞાસુ રીતે સમજવા માટે તત્પર હોય છે અને સારી રીતે શીખી પણ શકે છે. દિવ્યાંગ બાળકને ફક્ત જરૂર છે સહાનુભૂતિની, સહકારની અને યોગ્ય રીતે તાલીમ આપી શિક્ષણ મળે તો તેઓ પોતાનો જીવન નિર્વાહ સારી રીતે ચલાવી શકે છે. અને સારી રીતે જીવન નિર્વાહ ચલાવવા માટે ભાષા એ ખૂબ જ અગત્યનું છે. ભાષામાં તેની પકડ હોવી જોઈએ. ભાષામાં પકડ હોય તો જ એ શિક્ષણમાં પણ સારી રીતે આગળ આવી શકે છે. સમાજમાં, ગામમાં, પરિવારમાં જ્યાં પણ એની જે કંઈ જરૂરિયાત હોય કે જેના વિચારો રજૂ કરવા માંગતો હોય તો એના માટે એને ભાષાના ખ્યાલો હોવા ખૂબ જ જરૂરી છે. અને આપણે ત્યારે સમજાવી શકીએ છીએ જ્યારે એને વ્યવસ્થિત રીતે, સુસમજ રીતે એને તાલીમ આપવામાં આવે. તાલીમ આપવાથી એનું દ્રઢીકરણ થાય છે. આમ તો બાળક ભાષા પોતાના પરિવારમાં રહીને શીખે છે. માતૃભાષા શીખવા માટે એનો
પારિવારિક સામાજિક સંબંધોમાંથી જે શીખે છે, જે ક્ષેત્રીય ભાષા છે એ બાબતોનો પણ એને ખ્યાલ સ્પષ્ટ કરવો જોઈએ. ઘણી એવી બાબત છે કે જેનાથી એને ખ્યાલ હોતો નથી, તો આ બધી બાબતો તરફ એનું ધ્યાન દોરી અને આપણે એને એ તરફ સમજાવી અને એના ખ્યાલો સ્પષ્ટ કરવાના હોય છે. આમાં ભાષાના પાયાગત ખ્યાલોમાં જોવા જઈએ તો HIVI બાળકો માટે થોડું સરળ છે, પણ જે મલ્ટિપલ ડિસેબિલિટી છે, જે બહેરામૂંગા બાળકો છે અને સાથે અંધપણ છે, આ બાળકો માટે ફક્ત અને ફક્ત કોઈના વિચારોને ખ્યાલોને સ્પષ્ટ કરવા માટે ફક્ત અને ફક્ત એક જ માધ્યમ છે, એ છે સ્પર્શ. એટલે આ બાળકોને આપણે ખ્યાલ સ્પષ્ટ કરવો હોય તો એ ખૂબ જ જટિલ છે અને આ જટિલ કાર્ય ફક્ત અને ફક્ત સેન્સરી તાલીમ દ્વારા જ આપણે કરી શકીએ છીએ અને એ પણ કાર્ય એટલું જ જટિલ છે. એટલે બાળકોના જીવનનો વિકાસ કરવો હોય તો એક દિવ્યાંગ બાળકોમાં ભાષાના પાયાગત ખ્યાલોનો સ્પષ્ટીકરણ હોવું જોઈએ. ભાષાનો કેવી રીતે ઉપયોગ કરવો, ક્યાં ઉપયોગ કરવો, ઉચ્ચારણમાં શું ધ્યાન રાખવું, વાક્ય રચનામાં કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો, શબ્દની રચના કઈ રીતે થયેલી છે, એક કે બે કરતાં વધારે અક્ષરો જોડાયેલા હોય તો શબ્દ બને, બે કે બેથી વધુ શબ્દો જોડાય તો વાક્ય બને. આ તમામ બાબતોનો જો દિવ્યાંગ બાળકોને માહિતી આપી આપણે શિક્ષણમાં જોડીએ તો તેઓ જરૂર આ બાબતોથી માહિતગાર થઈ અને શિક્ષણ મેળવી આગળ આવી શકે છે. આમ વ્યાકરણગત રીતે જો ભાષાનો ખ્યાલ આપવામાં આવે તો બાળક શિક્ષણમાં ભાષાને સારી રીતે સમજી એનો સુયોગ્ય રીતે ઉપયોગ કરી અને વ્યાકરણ સંગત ભાષાનો ઉપયોગ કરી શકે છે. આ માટે ફક્ત અને ફક્ત તેને તાલીમની જરૂર છે, હૂંફની જરૂર છે, સહાનુભૂતિની જરૂર છે. એટલે આવા બાળકોમાં આપણે એમની રસરૂચિ અનુસાર એમને કઈ ભાષા વધારે અનુકૂળ છે, કારણ કે ક્ષેત્રીય ભાષાઓ ઘણી છે, માતૃભાષામાં એ વ્યવસ્થિત રીતે ઉચ્ચારણ કેવી રીતે કરવું, એટલે આ તમામ બાબતોનો આપણે જો વિચારીએ તો આ બાળકોને જો વ્યવસ્થિત તાલીમ આપવામાં આવે તો આ બાળકો પણ એમના જીવન જરૂરિયાતી જે કંઈ છે એના વાણી વિચારોને વ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ કરી સારી રીતે આગળ આવી શકે છે અને એમના જીવનમાં નિર્વાહ માટેની જે કંઈ પ્રવૃત્તિઓ છે એ સારી રીતે કરી શકે છે. અને આના માટે ભાષા એ ખૂબ જ અગત્યની મહત્ત્વની છે. અસ્તુ. જય ભારત, જય હિન્દ.